તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. આ છે આજના મહત્વના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024નો કરાવ્યો શુભારંભ. પાટનગર ગાંધીનગરમાં આજથી વાઇબ્રન્ટ સમિટ 2024નો શુભારંભ કરવામાં આવ્યો છે, જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે છે. જાપાનીઝ પ્રતિમંડળ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કરી બેઠક. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા આવેલા જેટ્રોના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રતિમંડળ સાથે ગાંધીનગરમાં બેઠકનું કરવામાં આવ્યું હતું આયોજન. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની જાહેરાત બાદ ભરૂચના રાજકારણમાં જોવા મળ્યો ગરમાવટ. ભરૂચમાં યોજાયેલી જાહેર સભા દરમિયાન સીએમ કેજરીવાલે લોકસભામાં ચૈતર વસાવાની ઉમેદવારી જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. જો કે આ જાહેરાતથી ગુજરાત કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે. ક્રિકેટર મોહમ્મદ શામીને અર્જુન એવોર્ડ કરાયો એનાયત. ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શામીને આજે રાષ્ટ્રપતિ ભવનમાં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. એવોર્ડ પછી શામીએ કહ્યું કે મારું સ્વપ્ન થયું સાકાર. વડોદરાના ડભોઈ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત. અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત. ડભોઈ વડોદરા હાઈવે પર ભીલાપુર પાસે એક ટ્રકે બાઇકને ટક્કર મારતા આ ઘટના બની હતી. સિંગર ગીતા રબારીના શ્રીરામ ઘર આયે ભજનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી પ્રશંસા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ ગાયકો અને લેખકોને રામ ભજન લખવા તેમજ ગાવા માટે કર્યું હતું આહ્વાન. કચ્છની કોયલના ભજને હાલમાં યુટ્યુબ પર મચાવી છે ધૂમ. રાજકોટના નામે વધુ એક સિદ્ધિનો થયો ઉમેરો. તમામ ગ્રામ પંચાયતનું લાઇટ બિલ આવશે શૂન્ય. રાજકોટ જિલ્લા પંચાયત તંત્ર દ્વારા આ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી ગ્રામ પંચાયતને વધારાની આવક થવાનો છે અંદાજો. પોરબંદરમાં ફરી કોરોનાએ આપી દસ્તક. રાણાવા ગામના વૃદ્ધાને કોરોના પોઝિટિવ. રાજકોટ લઈ જવાતો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો વડોદરા પોલીસે ઝડપી પાડ્યો. 31 લાખનો દારૂ કરાયો છે જપ્ત. નડિયાદમાં ચાઇનીઝ દોરીથી ગળું કપાતા યુવતીનું થયું મોત. નડિયાદ શહેરના વાણિયાવાડથી ફતેપુર જવાના રોડ પર યુવતી એક્ટિવા લઈને જતી હતી. તે દરમિયાન ચાઇનીઝ દોરી ગળે ભરાતા ગંભીર ઇજાના કારણે યુવતીનું મોત નીપજ્યું હતું. આ હતી આજની મહત્વની ઘટનાઓ. વધુ સમાચારો જોવા માટે લોગિન કરો www.etvbharat.com.